સાગબારા તાલુકાના સલંબા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહથી ગામના 3 કોઝવેને નુકસાન પહોંચ્યું હતું। પાણીના ધસમસતા પ્રવાહને કારણે માર્ગ વ્યવહાર ખોરવાતા સ્થાનિક રહેવાસીઓને, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલંબા ગ્રામ પંચાયત પ્રદેશ યુવા મોરચાના મંત્રી આકાશભાઈ તડવી, ગામના સરપંચ, આપદા મિત્રોની ટીમ તેમજ પોલીસ સ્ટાફે સતત વરસાદ વચ્ચે સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી। રાહત કામગીરી દરમિયાન 3 કોઝવે પાસે જમા થયેલો કચરો દૂર કરવામાં આવ્યો, બ્રિજના પાઇપો ખુલ્લા કરાવી પાણીના પ્રવાહને સરળ બનાવવામાં આવ્યા। ઉપરાંત અંબિકા નદી ઉપર આવેલા સલંબા મુખ્ય પુલ પર અટવાયેલો કચરો પણ જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યો, જેના કારણે પાણીનો પ્રવાહ સામાન્ય બન્યો। પાણીનું સ્તર ઘટતા જ તાત્કાલિક સફાઈ કામગીરી પૂર્ણ કરીને માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને અન્ય રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોએ સમયસર અને અસરકારક કામગીરી બદલ સલંબા ગ્રામ પંચાયત પ્રદેશ યુવા મોરચાના મંત્રી આકાશભાઈ તડવી, આપદા મિત્રોની ટીમ, પોલીસ સ્ટાફ તથા રાહત કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નાયક પંકજ, સાગબારા।